રામ રામ સીતારામ જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા મજામાં તો અમારે આવ્યું છે વોટ કરવા માટેનું મારા પહેલી વાર યુકેમાં વોટ કરવા માટે કેવી રીતે વોટ અહીંયા કેવી રીતે થાય છે મતદાન કેવી રીતે થાય છે એ તમને બતાવીશ કોઈ ફોન નથી આવ્યો કોઈએ કીધું નથી બસ ગવર્મેન્ટમાંથી ડોક્યુમેન્ટ આવ્યો છે હવે હું તમને બતાવું કઈ રીતના વોટ સિસ્ટમ છે અહીંયા યુકેમાં જો ભાઈ અહીંયા લખેલું છે રજિસ્ટર ટુ વોટ ધ ઇઝીટર વે ઇઝ ઓનલાઈન બસ વોટ કરવાના છે કાંઈ નથી બરોબર તો લખેલું છે આમાં બધું કે ભાઈ ધીસ ઇઝ યોર ઇન્વિટેશન ટુ રજિસ્ટર ટુ વોટ ઓનલી ટેક અ ફ્યુ મિનિટ ઇફ યુ આર નોટ રજિસ્ટર્ડ યુ કાન્ટ વોટ જો તમે રજિસ્ટર નહીં કર્યું હોય તો તમને વોટ કરવા દેવામાં નહીં આવે જો તમે રજિસ્ટ્રેશન કરેલ હશે તો જ દેવામાં આવશે પછી આમાં લખેલ છે વેબસાઇટ વિઝિટ government.uk રજિસ્ટર ટુ વોટ ઓ કોલ એટલે કે તમે આ રજિસ્ટર કરી શકો અથવા તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો કમ્પ્લીટ ધ ફોર્મ ધન પોસ્ટ ઇટ બેક આ ફોર્મ છે આખું એને એમ કહેવાય છે કોડ નંબર છે અહીંયા આખું ફોર્મ છે એ ફોર્મમાં અહીંયા મારું નામ ને એડ્રેસ ને એ છે બધું અને આ બાજુ આ બધું છે એ બધું ભરવાનું છે ફોર્મ આમાં જો લખ્યું છે ડેટ ઓફ બર્થ લખેલ છે અને નામ ચેન્જ કર્યું તમે વોટિંગ બાય પોસ્ટ ઓ તમે પોસ્ટથી વોટિંગ કરવાના છે કે કઈ રીતના કરવાના છે એ પણ ડોન્ટ નો યોર નેશનાલિટી તમને તમારી નેશનાલિટીની ખબર ન હોય ઘણું બધું છે આ બધું ભરવાનું છે ભરીને મોકલી દેવાનું એટલે એ તમને પાછો વોટ કરવા માટે લીગલ બતાવે એમ તો આ રીતના ભાઈ વોટ સિસ્ટમ કેવી હોય બરાબર જોયું તમે કઈ રીતના હોય આવી રીતે પોસ્ટમાં આવ્યું છે હમણાં કાગળ બસ આ રીતના છે ભાઈ અમારે મતદાન કરવાની સિસ્ટમ કોઈ સાવ અલગ જ કેમ કે આપણા દેશમાં તો સાવ અલગ છે બધા આવે કહીએ કે અમને વોટ આપજો અમને સેવા કરવાનો મોકો આપજો મારે હવે સેવા કરવાનો મોકો આમ તો બધા એમ કે સેવા કરવાનો મોકો તો મારે આમ તો ઊભું જોઈએ કેવું જોઈએ સેવા કરે કેમ કે આમ તો એ ઓનલાઈન તો સેવા કરવું હોય બરોબર કોઈ પાસે પૈસા લેતો નથી કે પગાર તો લેતો નથી તો પછી આ તો સારું કહેવાય ને તમારું શું કહેવાનું છે આ કરવું જોઈએ કે નહીં મારે તમે કહેજો કેમ કે વોટ તો તમારે દેવાના છે ને એટલે તમારે હા તો આ રીતના ભાઈ યુકેમાં સિસ્ટમ છે એટલી ઘડીમાં તો વોટનું કામ થઈ ગયું ખતમ હવે ખબર નથી કે કોણ ઊભું છે કોણ નથી અહીંયા જો તમે જોતા હોય ટીવીમાં તો તમને ખબર પડે કે ભાઈ આ છે આ છે પણ જ્યાં અમે રહીએ છીએ ત્યાં અમને ખબર નથી કે કોણ ઊભું છે હવે બોલો ખબર જ નથી કે કોણ ગામના જે હોય મુખિયા કોને ફોર્મ ભરાયું છે એ ખબર નથી પણ વોટ આવી ગયું કાગળિયું જો એ ફોર્મ ભરીને મોકલી દેવાનું જો એમ હશે કે હું લીગલી છું વોટ કરવા માટે તો એ લોકો મને વોટ કરવા માટે આમંત્રણ કરશે અથવા ફોન કે ઈમેલ દ્વારા એમાં લખ્યું છે ઈમેલ ને ફોન નંબર ને બધું નાખવાનું છે તો એ નાખી દેવાનું એટલે વોટ કરી આવવાનું બોલો આ હતું વોટ કરવાનું આ ચૂંટણી પતી ગઈ વાત થઈ પૂરી કાંઈ નહીં કોઈએ ફોન નથી કર્યો કોઈ કીધું નથી ખબર જ નથી કે કોણ ગામમાં ઊભું છે બોલો જે પ્રાઇમ મિનિસ્ટરને છે આપણા ઋષિ સુનક છે પછી એના સામે બીજા છે પણ હવે બહુ હું એ પોલિટિકનો બહુ માણસ નથી એટલે આપણે તો પ્રભુનું ભજન થાય એટલું કરવાનું અને વધારે મસ્ત આનંદમાં રહેવાનું બરાબર આપણો એ વિષય નથી બહુ એટલે હું એમાં બહુ ધ્યાન ના આપું પણ મને ખબર નથી કે આ શું કોને વોટ આપવો પણ વોટ આપવાનો આવ્યો હવે આપવો કોને એ હવે મતદાન તો કાગળિયું તો આપ્યું પણ આપવું કોને ખબર જ નથી કે કોણ છે એ પ્રશ્ન એ થયો બોલો હવે એવું હોય કે આપણે આપણા ગામમાં કે આપણી બાજુ ભારતમાં હોય તો આપણે તો શું નાના ટાયાની ખબર હોય કે કોને આપવાનો છે કોણ ઊભું છે હવે મને અહીંયા ખબર જ નથી વોટનું કાગળિયું આપ્યું પણ આપવો કે ને પ્રશ્ન એ થયો હવે શું કરશું હવે અહીંયા રહેતા હોય એને જ ખબર હોય કે ભાઈ આને આપજો હવે મારા ગામમાં તો કોઈ રહેતું નથી ગુજરાતી કોઈ તો આ તો જાશે તો પ્રાઇમ મિનિસ્ટરને જે પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે એનું વોટિંગ હશે કે ખબર નહીં કેનું હોય એ પણ ખબર નથી આપણે હોય તો ખબર હોય કે ભાઈ આને આપવાનો છે પણ અહીંયા તો
આવું છે, આવ્યું છે અત્યારે. તો હું હવે જાઉં છું, હાલો બારોબાર. તો કેવું લાગ્યું તમને, કહેજો આના વિશે.